वेश्वरागणां प्रणतगृहीत्वा यागतः कौजनतारणाय नृभ्यो नृमणददाति बौद्धं नमामि देवं करुणाणवतं सदा प्रसन्नान् स्मृतार्द्यां महिसागरकण्ठे विराजते नमस्ते गुरुदेवाय। मणिनगर स्वामिनारायण संस्थान द्वारा 25 વર્ષ પહેલાં જે મંદિર અહીં સ્થાપિત થયું, આજે રજત જયંતિ પ્રસંગે મંદિર પર નવા જે આપણું સ્થાપત્ય, આપણી હિન્દુ પરંપરા, એ પણ સુંદર ભવ્ય શિખર સ્થાપન, કળશ સ્થાપન, ધજાદંડ, અને એ પ્રસંગમાં મણિનગર સંસ્થાનના વર્તમાન આચાર્ય પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યમાં ઉજવાતા અવસરમાં અમને પણ આવવાનો અવસર મળ્યો, એના બદલ અમે બહુ જ ખુશી વ્યક્ત કરીએ છીએ. અને આટલે દૂર ભારતમાંથી સંતો અહીં પધારે અને એમનો બધાનો તમને દર્શનનો લાભ મળે, એવા સુંદર પ્રસંગનું આયોજન, અને એમાં તમે હમણાં જે બહુ તેજસ્વી ઓજસ્વી પ્રવચન સાંભળી રહ્યા હતા, અમારા પ્રતાપગીરીજી મહારાજનું, જે વિધાયક, જેને આપણે MLA કહીએ છીએ, ધારાસભ્ય, અને એવા વિસ્તારના ધારાસભ્ય છે કે જેનું નામ થોડા વર્ષો પહેલાં આખા વિશ્વના બધા જ વર્તમાનપત્રોમાં હેડલાઇન બન્યું હતું. પહેલો અણુ ધડાકો જ્યાં થયો તે સ્થાનનું નામ છે પોખરણ, અને ત્યાંના મહારાજશ્રી, ત્યાંના ધારાસભ્ય છે. તમને બધા નહીં બેઠા એમના પણ દર્શનનો લાભ મળ્યો. સાથે અમારા યોગ સંત શ્રી અખિલેશ, એમની પણ ઓજસ્વી વાણીનો તમને બધાને લાભ મળ્યો. બાકી સંતો તો છે, અને સૌથી મહત્ત્વની વસ્તુ, મારા બોચાસણથી પણ સંતો અહીં પધાર્યા. આ બધી સ્વામિનારાયણ ભિન્ન ભિન્ન શાખાના સંતો ભેગા થાય છે, એમાં સારંગપુરાવાળા હનુમાનજીની કૃપા છે, ધ્યાન રાખજો. ગુજરાતમાં જ્યારે આ સમસ્યા થઈ ત્યારે લગભગ મારા સંતોને તો ખબર હશે જ કે એક બાજુ મીડિયાએ ચઢાવ્યું કે સ્વામિનારાયણ વર્સિસ સનાતન, બરાબર? એનો વિરોધ કોણે કર્યો હતો? માત્ર મેં. કે ભાઈ સ્વામિનારાયણ એ સનાતન નથી એવું તમે કઈ રીતે કહી શકો? જે વેદ પરંપરાને માને છે, જે આખી આપણી અવતાર પરંપરાને માને છે, તો પછી અવૈદિક કે સનાતન નથી એવી જે વાત કેટલાક લોકોએ શરૂ કરી હતી. અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તમામ સંપ્રદાયોને સાથે રાખવા ઘણા બધા કહેતા હોય છે કે ભારતમાં કેટલા બધા સંપ્રદાય, આપણા લોકો પણ ઘણી વખત આવું બોલતા હોય છે, પણ આ ભારતના આટલા બધા સંપ્રદાય છે, અલગ અલગ લોકોના અલગ અલગ પોતપોતાના ઈષ્ટ દેવતાઓ છે, પણ મોટા ભાગના મંદિરમાં આપણા બધા ઈષ્ટદેવ ભેગા થઈને બિરાજમાન થાય છે. બધા જુદા જુદા સંપ્રદાયના સંતો ભેગા થઈને બેસે છે, અને બાકીના લોકો જે આપણી ટીકા કરે તો મર્યા પછી ભેગા નથી થતા. એમના કબ્રસ્તાન જ જુદા હોય છે. અહીંયા પણ તમે જોજો
કેટલાક કબ્રસ્તાન એવા છે કે જેમાં તમને મોટા મોટા પથ્થર મૂકેલા છે અને કેટલામાં માત્ર ફ્લાવર જ હશે. એ બે સંપ્રદાયના અલગ અલગ છે. શહેરમાં તો ઓછું જોવા મળે, પણ તમે કન્ટ્રી સાઈડમાં જાઓ તો નાના નાના ટાઉનમાં 2-3 ચર્ચ હોય સામે સામે, અને એટલા બધા ચુસ્ત કે આમ આ બાજુના પેલી બાજુના પેલી બાજુના આ બાજુ ના જાય. હિન્દુ ધર્મમાં આટલા બધા સંપ્રદાય હોવા છતાં આપણે બધા ભેગા બેસીએ છીએ. અને કોઈ પણ ગામોમાં આજે એવું નથી કે સંપ્રદાયનું સ્મશાન જુદું હોય, કે વૈષ્ણવનું સ્મશાન જુદું હોય, કે સતકેવલ માનનારનું સ્મશાન જુદું હોય. આપણે જીવતા પણ ભેગા બેસીએ છીએ અને પછી પણ ભેગા રહીએ છીએ. આ શીખ છે આપણી. એટલે જે લોકો એમ કહેતા હોય કે હિન્દુ સંપ્રદાયમાં આટલા બધા, હિન્દુ ધર્મમાં સનાતનમાં આટલા બધા સંપ્રદાય છે, એ અમારું દૂષણ નથી, પણ હિન્દુ સમાજનું ભૂષણ છે, એક શૃંગાર છે જે દુનિયામાં ક્યાંય જોવા ના મળે. અને હું આવું છું ખેડા જિલ્લામાંથી. આમ તો આણંદ ખેડા ચરોતર પ્રદેશ કહેવાય, જ્યાં એક સાથે સમકાલીન 3 મહાપુરુષોની 3 મુખ્ય ગાદીઓ, વડતાલ સ્વામિનારાયણ સહેજાનંદ સ્વામી મહારાજની ગાદી, સંતરામમાં નડિયાદ સંતરામ મહારાજ, અને આ બાજુ પરમગુરુ કરુણાસાગર. આ 3 સમકાલીન છે. અને 3 સમાજને અલગ અલગ ક્ષેત્રમાં, કે જે બધાની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, ભક્તિની જરૂર છે, કર્મની જરૂર છે, તો કરુણાસાગર મહારાજે જ્ઞાન માર્ગનો પ્રવાહ કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિ પ્રમુખ રહી, અને મારા સંતરામ મંદિરમાં સેવા વિશેષ રહી. અને 3 ભેગા થાય ત્યારે જ પરિપૂર્ણ ધર્મ બને છે. કરુણાસાગર મહારાજ કે ધર્મમાં 3 જ વસ્તુ, જ્ઞાન, ભક્તિ અને ત્યાગ. આ 3થી જ ધર્મનું પાલન થાય છે. જ્ઞાન તે છે જે સત્યાસત્યની પરીક્ષા કરાવે, આ સાચું આ ખોટું, એવું જે ભાન કરાવે તે જ્ઞાન છે. જે સત્ય છે એને જીવનમાં આપણે પ્રવાહિત કરીએ, આપણે સ્વીકારીએ, ભક્તિ છે. અને જે ખોટું છે, અસત્ય છે, અસાર છે, એનો આપણે ત્યાગ કરીએ, એ વૈરાગ છે. તો એ 3 વગર ભક્તિ પૂર્ણ કઈ રીતે થઈ શકે? અને સેવાની જ્યારે વાત થાય ત્યારે અહીંયા અમારા સંતોએ પણ વાત કરી, અને અમે જોઈએ છીએ જ્યાં હોય તો આખી દુનિયામાં અમે એક ઉદાહરણ આપીએ કે ધર્મમાં સેવા કેવી હોય. તો એક શીખવાડ્યું નાનક, ગુરુ નાનકે, અને ત્યાર પછી એ વિષયને ગુજરાતમાં અને દેશમાં અને વિદેશમાં ફેલાવ્યો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયે. કરુણાસાગર મહારાજ કહે છે, દાસા તન મન ધન ઉપજે અતુનું રાગ, તાર મિલે કીર્તારસુ જીનશીર મોટે ભાગ્ય. દાસાતણપણાપૂર્વક તનથી અને મનથી ને ધનથી પ્રભુ ચરણમાં અનુરાગ તેને જ પેદા થાય કે જેનું મહાન ભાગ્ય હોય. સર્જનહાર બધું આપે તો છે જ, એનો સદુપયોગ કરવાનું ધર્મ શીખવાડે છે. આજે જુઓ આટલું ભવ્ય સ્થાન, અને આખા અમેરિકામાં વગેરે બધી જગ્યાએ, તો એ તમારા ધનની સેવાથી થયું છે. પણ એ ધન આ રીતે સમર્પણ કરવાનો ભાવ જગાડ્યો કોણે? આ સંતોએ. નહીં તો લોકો તો બધા બહુ કમાય છે. સમર્પણ કરવાનો, સન્માન કરવાનો, સેવા કરવાનો એક ઇતિહાસનો પ્રસંગ તમને કહું કે જ્યારે રાષ્ટ્ર આઝાદ થયું ત્યારે વડાપ્રધાન કોણ બનશે એ ચર્ચાનો વિષય બન્યો હતો. અને એ વખતની જે કોંગ્રેસ હતી એ આખી ઈચ્છતી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના પહેલા વડાપ્રધાન બને.
પણ ગાંધીજીએ જવાહરલાલ નહેરુને બનાવ્યા. ત્યારે કેટલાકે પૂછ્યું કે આવું તમે કેમ કર્યું? તો કે જવાહરલાલ નહેરુને જે હું વડાપ્રધાન નહીં બનાવીશ તો બળવો કરશે અને આપણે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થશે. હમણાં આપણે આઝાદી લઈએ છીએ અને તરત જ પાછું અંદર ભાગલા પડશે. એટલે મેં જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા. તો સરદાર વલ્લભભાઈ પટેલ બળવો નહીં કરે? કે અધિકાંશ લોકો એમને જ ચાહે છે. તો કે એ નહીં કરે. કેમ નહીં કરે? તો કે સત્સંગી પરિવારમાંથી આવે છે એટલે નહીં કરે. આ ઇતિહાસની વાત છે. એ વડીલોનું સન્માન કરશે, એ પોતાને છોડવું હોય તો છોડીને પણ એ દેશદ્રોહી કે ધર્મદ્રોહી નહીં બને, એ એનામાં સંસ્કાર મૂકેલા છે એના ધર્મગુરુઓ તરફથી, એમના સંતો તરફથી. તો આ સંસ્કાર આપણને આ બધા સંતો આપે છે, એમની પ્રેરણાથી મળે છે. અને યાદ રાખો, આમે કહેવાય છે, ભર્તૃહરિ તો વૈરાગ શતકમાં વાત કરી છે કે ધનના કે કો તો ચોરાઈ જશે, કો તો વપરાઈ જશે. ત્રય શતકમાં શ્લોક છે. ગમતા જતું રહેશે. ધર્મ માર્ગે જશે તો જ એ તમારી સાથે રહેશે, નહીં તો વપરાય તો જવાનું છે. હું ઘણા લોકોને કહેતો હોઉં છું, કેટલા લોકો એમ કે માનો તમે બધાએ જે કમાવો છો એનો ઘણો બધો ભાગ સેવામાં આપો છો, અને કેટલા એવા છે કે જેમાં એક નવો પૈસો એ ધર્મમાં વાપરતા નથી. તો 1 કરોડપતિ થઈ ગયા અને જેમણે ધર્મમાં દાન કર્યું ગરીબ થઈ ગયા, એવું કોઈ દાખલો હતો બતાવજો. એવું ક્યાંય નથી. જેમણે પોતાની સંપત્તિ સેવામાં વાપરી છે એ ગરીબ થઈ ગયા કે રોડ ઉપર આવી ગયા? ના, એમણે વધારે સુખનો અહેસાસ કર્યો છે, એમણે વધારે આનંદ પ્રાપ્ત કર્યો છે. કેમ કે એક પણ વાત સમજી લેવા જેવી છે કે સુખ પદાર્થમાં નથી. દુનિયાનો કોઈ પદાર્થ એવો નથી કે જેમાં સુખ હોય, અને દુનિયાનો કોઈ એવો પદાર્થ નથી કે જેમાં દુઃખ હોય. આપણે ગુજરાતીમાં કહેવાય છે ઘડ્યું તો ઘડ્યું, બાકી બધું બળ્યું. તો કેટલા લોકો તો ચાહીને મારા ડીશમાં ઘડી આવવું જોઈએ, જે કે ઘડી હોય, ગુલાબજાંબુ, રસગુલ્લા, લાડુ જે હોય તે. અને કેટલા એવા છે કે ઘરી જોઈને ભાગે છે. કેમ થાય કે ડાયાબિટીસ થયેલો છે, શુગર. તો ગળ્યામાં જ સુખ હોય તો બધાને ગમવું જોઈએ ને, એવું નથી. તો સુખની વ્યાખ્યા આપણા મહાપુરુષો એમ કરે છે કે તમારી ઈચ્છા પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થાય એને આપણે સુખ માનીએ છીએ, અને આપણી ઈચ્છાથી વિરુદ્ધ થયું એને આપણે દુઃખ માનીએ છીએ. તો સંતો તો એમ કહે છે તમે ઈચ્છાને નિર્મૂળ કરી નાખો ને, જેથી કોઈ જાતનો ભાવ કશું જ ના થાય. પછી સુખ કે દુઃખનો કોઈ પ્રશ્ન જ ના રહ્યો. તો એ શિખામણ સંતોના સત્સંગથી મળે છે. અને એ નિશ્ચિત માનજો, આજે અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ, વિદેશમાં તો આ બધું જે સત્સંગથી પરિચિત પરિવારો છે એ તો જેમ મહારાષ્ટ્રે કહ્યું કે બધા ભારતીય વેશભૂષા વગેરે એ સત્સંગનો પ્રતાપ છે. નહીં તો ભારતમાં લખાવે છે ખરા હિન્દુ, પણ એમના સંસ્કારમાં હિન્દુ જેવું કશું ના મળે. કોણ હિન્દુ બચીને રહ્યા છે? જે સંતોના સત્સંગમાં રહ્યા છે તે. જે કોઈ પરિવારો કોઈને કોઈ સંત સાથે જોડાયેલા છે એમના ઘરમાં જ આપણને સંસ્કાર મળે છે. એમના જ બાળકો મંદિરમાં એને દંડવત કરે છે, એમના જ બાળકો વડીલોને પગે લાગે છે. બાકીની સ્થિતિ એવી છે. અને અમેરિકામાં તો હમણાં મારું હું અહીં આવ્યો તો શિકાગોમાં મારું એક યુવક શિબિર હતી, યુથ શિબિર. પછી ગુરુ પૂર્ણિમાએ પાછા જવાનું હતું, પણ સ્વામીજી કે અહીંયા તો પાછું હું ગુરુ પૂર્ણિમા પોતાની કઈ પાછું આવીશ. તે લગભગ મારા જીવનમાં બીજી વાર હું ગુરુગાદીમાં ગુરુ પૂર્ણિમા હાજર નથી રહ્યો. હવે ત્યાં જે યુવાનો સાથે, જે કોલેજના બધા ગ્રુપ અલગ અલગ હોય, એમની સાથે થોડી ચર્ચા થઈ. તો એમણે જે મને વાત કરી એ વાતથી એટલું બધું કે આ યુવા માર્ગ કયા રસ્તે જાય છે, યુવા માર્ગ
કે જેમને એમની એક માગણી છે, આપણા દેશમાં જાગી છે, સમલૈંગિક વ્યવહાર. અને એના માટે કયો સારો શબ્દ તમે પસંદ કર્યો, હું તો સારો નથી માનતો. હા, એનો પ્રચાર અહીંયા બહુ જોરશોરથી થાય છે. અને મને કેટલાક યુવકોએ એમ પૂછ્યું કે આ બાબતમાં ગુરુજી તમારો શું અભિપ્રાય છે? મેં કહ્યું મારે વિચાર કરવો પડે અભિપ્રાય આપતા પહેલાં. એટલે આપણા સત્સંગ સાથે જોડાયેલા યુવાનોને મેં કહ્યું, મને કહે છે આમને કોઈ વાત જ ના સાંભળશો. મેં કેમ? કે તમે એમ કહેશો કે આ ખોટું છે તો એ ઊભા થઈને જતા રહેશે, એમને ગમે જ નહીં. અને તમને ખોટા કહેશે કે તમે અમને ખોટા કહેનારા કોણ? આપણે એને સૃષ્ટિ વિરુદ્ધ પ્રવૃત્તિમાં ગણી છે. અને હકીકત છે. મેં કહ્યું પછી અમારા જે લોકો ભાઈ આ માનસિક વિકાર છે, આમાં કોઈ જીનેટિકલ પ્રોબ્લેમ છે જ નહીં, આ માનસિક પ્રોબ્લેમ છે. પણ આ વાત જ્યારે તમે જાહેરમાં કહીએ છીએ તો અહીંના યુવાનોને પણ, આપણા જે હિન્દુ પરિવારમાં ભારતીય અહીં આવીને જન્મ્યા છે પણ સંતોના સંગમો નથી, એટલે એમને આ વાત નથી ગમતી. તો આ સ્થિતિ, તો તમારી સુરક્ષા, હું તો મોટાભાગના જેટલા લોકો અહીં આવ્યા છે વિદેશમાં, એમને પૂછે ભાઈ તમારે ત્યાં જમીન છે, ઘર છે, તમે શા માટે પરદેશમાં જાઓ છો અથવા જવાની ઈચ્છા રાખો છો? તો એમ કે અમારી ભાવિ પેઢી માટે, અમારા બાળકોના સુખ માટે. પણ એ બાળકો તમારા રહેશે ત્યારે તમે એમનું સુખ જોવાના ને. એ બાળકો તમારા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે સંતોના શરણોમાં છો. કે તમે તો તમારી સાથે બાળકોને લાવશો, સંતોએ પ્રવૃત્તિ ચલાવશે, એ પ્રવૃત્તિમાં ભળશે ને, તો એ નહીં થાય તો એ જેના માટે આપણે આવ્યા છીએ ને એ જ ગુમાવવાનો વારો આવશે. એટલે ભારતની અને ભારતને વિશેષ કરીને ગુજરાતની તમામ ધાર્મિક સંસ્થાઓ સાથે એમના ઇતિહાસથી મળીને, એમની પ્રવૃત્તિથી મળીને મેં બધાનો અભ્યાસ કર્યો છે. અને જ્યાં સારું છે બધી વસ્તુ મને સ્વીકારવામાં ખુશી થાય છે. હું ઘણાને કહું છું, આ સ્વામીજીને વાત કરું કે મેં કે આ મણિનગર સંસ્થાની બે ઓળખ જે હોય તો એક તો આ પાઘડી અને પેલું બેન્ડ. નરેન્દ્રભાઈ મોદી આવે તો આ જ પાઘડી બંધાય. બરાબર છે મારી વાત? એક અને જેમ ભારત સાધુ સમાજમાં વર્ષો પહેલાં, કારણ કે એક વખત ભારત સાધુ સમાજનો દબદબો હતો અને સ્વામીજી આપણા ગાદીના આદ્ય સ્થાપક મહારાજ શ્રી એમણે આશીર્વાદ આપ્યા. સંત સમિતિ સાથે પણ આમ તો બધી જ સ્વામિનારાયણની સંપ્રદાયની જેટલી અલગ અલગ સંસ્થાઓ છે એ બધા જ સંતો મારી સાથે છે. પણ વિશેષ રૂપથી મણિનગર સંસ્થાના સંતો મારી સાથે મહારાજશ્રી જોડાયેલા છે. એટલે આમે મારું કર્તવ્ય બને કે અહીં પ્રસંગ હોય એટલે મારે આવવું પડે. ના બોલાવે તો મને ખબર પડી તો આવી જાત. કે પત્રિકા તો ક્યારે લખાય? તમે લખો છો ને પત્રિકામાં, રૂબરૂ નહીં પડી શકાયું હોવાથી પત્રિકા રૂબરૂ મળ્યા તો સમજીને આવજો. એટલે રૂબરૂ ના મળે તો પત્રિકાનો વિષય થાય ને, તો રૂબરૂ મળી જ જવાનું. તો બહુ જ આનંદ થયો ને આજે મહારાજશ્રી વાટે જે સત્કાર સમારંભ, આ સમારંભમાં સંતોનો સત્સંગ તો છે પણ મહારાજનું પણ સન્માન, આચાર્યશ્રીનું, એ બહુ જ આપણા બધાના માટે પ્રેરણાદાયી છે. સંત તો બધા કે હમણાં પદવી ઉપાધિ શબ્દ વાપર્યો, બધી ઉપાધિ ત્યાગે ત્યારે તો સંત થાય. એટલે એમને તો ઉપાધિનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. પણ આ જે ઉપાધિ એ એમની ઉપાધિ નથી, આપણા બધાની ઉપાધિ. સંતો આપણા વતીની ઉપાધિ લઈને ફરે છે. કેટલો બધો પ્રવાસ. અમારે તો ઘણા બધાને કહે ભાઈ તમે વિદેશ વર્ષમાં એક વખત તો આવો. અરે કહે છે 18 કલાક સુધી પ્લેનમાં બેસી રહેવું પડે, કેટલી લાંબી મુસાફરી, થાકી જવાય. અને આ સંતો વર્ષમાં આવે છે વારંવાર, તો એમને કશું નહીં થતું હોય? બધું જ થાય, એ શરીર છે. પણ એમને એક ભાવ છે કે સમાજનું કલ્યાણ. આ દેહ પણ આ લોક પાવનકારી દેહ, સંતનો દેહ લોક પાવનકારી
અને લોક પરોપકારકારી. એટલે પાવનકારી ને પરોપકારી દેહ કે જેમણે સાંસારિક ઉપાધિ તો ત્યજી છે, એટલે એમની જેટલી પ્રવૃત્તિ છે એ આપણા સુખ માટે છે. આ બધા સંતો અહીં આવીને આટલી પ્રવૃત્તિ ના ચલાવી હતા તો હમણાં આપણા મંદિરમાં પણ ગયો, નાના નાના બાળકો દંડવત કરતા હતા. તો એ કોણે શીખવાડ્યું? શાથી થયું? એ આ સંતોના પ્રભાવથી. ને તો ઘરમાં અહીં તો કહે છે છોકરાઓ એના દાદાને હાય જાન હા વાર્યું કરીને બોલાવે, દાદાય ના કહે એની જગ્યાએ. અને બધાને પગે લાગે. એક બહુ સરસ પ્રવૃત્તિ, એમાં મારા બોચાસણવાસી સત્સંગીઓમાં વિશેષ જોઉં છું કે જેટલા, અને અહીંયા પણ જે સંતોને તો પગે લાગે, પણ સદગ્રસ્તમાં પણ મોટા જો તો એને પણ પગે લાગે. આ એક ભાવ છે. આ આપણા સંસ્કારમાં શીખવવા મળ્યું છે. અને અમારે ત્યાં પણ એક પદ્ધતિ કે જ્યારે ગુરુ મહારાજને વંદન કર્યા પછી આજુબાજુ જે બેઠા હોય બધાને વંદન કરે, તો બધાના પ્રત્યેનો એક સરખો આદર ભાવ. નહીં તો અહીંયા તો સ્થિતિ જુદી છે. અહીં બધાના ચહેરા હસતા દેખાય, પણ આપણને પ્રેક્ટિસ કરવી પડે. અહીંયા અહીં લોકો જે તે હસે છે, જોવે ને તરત હસે, અને સેકન્ડમાં પાછું બદલાઈ જાય. આપણે તો કલાકો સુધી હસી ના જાય. કોકને જો હસ્યા હોય. જ્યારે અમે એક સ્વરૂપ અમારા ગુરુ મહારાજનું બનાવતા હતા, તો પેલો ભાઈ એનું મોડેલ બનાવતો હતો, તો હું જોવા ગયો. મેં કહ્યું ભાઈ સરસ મોડેલ બનાવ્યું છે, પણ આમ મુખારવિંદમાં થોડું હસમુખું બનાવો તો સારું. તો તમે હસમુખું બનાવી દો, હું ત્યાં સુધીમાં એક ભક્તના ત્યાં પધરામણી છે, પતાવીને આવું છું. એ કે ના ના તમે બેસો ને, હમણાં જ કહેશે બની જશે. મેં કેટલી વારમાં હતા કે હા. એટલે એણે મૂર્તિ માટીનું મોડેલ હતું, અહીંથી ખેંચીને આમ દબાવ્યું. મેં કહું બની ગયું. તો અહીંયા આ રીતે જ કરે લોકો, બસ દબાવે, હસમુખું બની ગયું, અને પછી પાછું ભેગું કરે, કામ પતી ગયું. એ દેખાવ આપણે ત્યાં નથી. આપણે તો હસીએ એટલે કેટલી ખુશી થાય. તો આ સંતોનો સ્વભાવ. અમારે એક કવિએ બહુ સરસ લખ્યું છે કે સંતની જોડ સખી નહીં મળે રે. અને એમાં એક વાત કરી, સંત માતા સમાન છે, મા સમાન છે. પણ આગળ એક કવિ લખ્યું કે સંત મા કરતો એક ડગલું આગળ છે. કઈ રીતે? તે કે મા એમ ઈચ્છે છે કે છોકરો ઊંઘતો જ રહે તો મને કામ કરતો ફાવે, અને સંત એમ કે છોકરો ઊંઘે નહીં, જાગવો ને જાગતો જ રહેવો જોઈએ. એટલે વારંવાર આપણને બધાને જાગતા રાખવા માટે આ સંતો પુરુષાર્થ કરે છે. આપણે એમને સન્માન કરીએ. ખૂબ ખૂબ આનંદ થયો. અને હું મારી શુભેચ્છા પાઠવું છું. મહારાજશ્રી જેમ અમારા સંતોએ કહ્યું 50 વર્ષની પાછું પ્રતિષ્ઠા કરે ત્યારે બોલાવે, તો એ અપેક્ષા હું રાખી જઉં છું તમારી સાથે સાથે. થાય છે મને. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. સસ્નેહ. જય સ્વામિનારાયણ. સત્યવલ સાહેબ. ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી જગતગુરુને વંદન કરીએ, જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ.